એક રીતે સમજો ને તો આપણે ફોટો દોરાવ. ટ્રાફિક માં જ્યાં હોય તો ઉતારી કે હરખું કા. હા, નાના ડ્રોન જેવું કામ કરે આ. જો આવી રીતના ફોન રાખ્યો હોય અને આ મધર હોય પછી આપણે ઉતારતા હોય એટલે ડ્રોન ની જેમ કામ કરે. અને આમાં એક હવે નવી વેરાયટી આવી ગઈ થોડીક. આ છે ને સેલ્ફી સ્ટિક ઉપર પેલા લાઈટ નહોતી આવતી, હવે લાઈટ આવી ગઈ. હાલો રેડી, આ બાજુ રેડી. હાલો ઉજરી જાય તો સારું કા. મેં 8મી 10મી વાર વિંધાયો છે. હાલો મિત્રો, જય માતાજી. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્ર? મજામાં થશો. મારે એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને અમારા પ્રિયલ બેન જો આજે તૈયાર થઈ ગયા છે. અમારા સોનાક્ષી બેન તૈયાર થઈ ગયા છે ગાડીમાં. કા સોનાક્ષી? આપણે જવાનું છે આજે બીજી વાર ગામમાં જવાનું છે. કેમ કે અમારે થોડું ઘણું બાકી જ હોય, બધું શોપિંગ થોડુંક બાકી છે. મારા પ્રિયલ બેનનું થોડુંક લેવાનું બાકી છે. તો આપણે જવાનું છે ગામમાં. તો બધા યુટ્યુબ ફેમિલી મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો આપણે વિડીયોમાં મળશું આગળ. તમને આગળ ગામમાં કેવું વાતાવરણ છે. વરસાદનું વાતાવરણ તો છે જ છે, છતાં જો આજ વરસાદ ઓછો છે. આજે સવારનો બંધ છે એટલે વાંધો નહીં. આમાં ઢીંગુન મમ્મી જો નીચે આવી ગઈ કા. હાલો તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. જાવી ગામમાં કા. થોડું ઘણું બાકી છે એ લઈ આવી કા. જવાનું ચાલુ જ હોય કા. ગામમાં વરસાદના લીધે ટ્રાફિક આજે હળવું છે. અને વરસાદના લીધે ગાર હોય બહુ છે કા. હા, ટ્રાફિક અંદર છે. અંદર જાય એટલે ટ્રાફિક વચ્ચે પણ આ ગારાનું થોડુંક કેવર આવે છે. વરસાદના લીધે બહુ ગાળો થઈ ગયો. ના આવી ગયા છીએ આપણે ગામમાં. તો હાલો આપણે અલગ અલગ ખરીદી કરવાની છે. ધીમું મમ્મીને જો કાનમાં છે ને ઓલી નખાવાની છે. શું નખાવો? કાન વિંધાવા. 2-3 વાર વિંધાવ્યા આખા કાન. 2-3 વાર વિંધાવ્યા પણ કાંઈ હરખા થયા નહીં કા. આ ભાઈ જ કાન વિંધે છે દર વખતે પણ ઉજરતા નથી. હાલો તો એ કાન વિંધાઈ નાખે. આપણે પછી આગળ બધા બાવલાના કપડાની એવું બધું લેવાનું છે. તો બધા મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આગળ મળવી આપણે. ઢીંગુન મમ્મીને છે ને દાણા વિંધાવી છે. કેમ થાય આજકાલ ઉજરી જાય. કેમ થાય? દુખાવે? હાલો જો 2 દાણા ફિટ કરી દીધા. આગળ બીજા 2 ફિટ કરી દે કા. બબે વાર તો વિંધાયા હોય છે પણ કાંઈ ઉજરતા નથી કા. હા, મેડિકલની ટ્યુબ આપજો આજકાલ. અરે ટ્યુબ લઈ લેજો, ફોટો પાડો. હા, આ મેડિકલમાં આમ પેલો ગલીમ જાય ને પેલા બહુ સારા મારી ગમે જો તો મટી જાય. આ ટ્યુબ આવે એમ ને? હા, 15 વર્ષથી વાપરું હતું. સારા મારી આ ટ્યુબ લઈ લઈ પણ ઉજરી જવા જોઈએ કા. ઉજરી જા એ ટ્યુબ લગાવીને ફેરવાનું બરોબર. હા એટલે મટી જાય. હા, ટ્યુબ લગાવીને દાણો ફેરવજો બરોબર. એટલે 2 તમને ઉજરી જાય એટલે પછી કડીઓ નખાવાની છે. એટલે મેં પેલા વિંધાવી છે એવું છે કા. હાલો રેડી. ટ્યુબ લગાડવાની છે. લઈ લેવાનું મેડિકલને. ટ્યુબ લગાવીને આમ દાણો ને આમ ફેરવવાનું બરોબર. એટલે ફૂલો થઈ જાય. નહીં તો આમ તો ચોટી જાય. ટ્યુબ લગાવીને આમ ફેરવવાનું કહું. એટલે હું ફૂલો હાલો રેડી. આ બાજુ રેડી. હાલો ઉજરી જાય તો સારું કા. મેં 8મી 10મી વાર વિંધાયો છે. હાલો જો ઢીંગુન મમ્મીની બધા અંદર કટલેરી લેશે.
અને આ કટલેરી બધી સેલ છે 10-10 રૂપિયાનો, 10-10 રૂપિયા, 5 રૂપિયા, 20 રૂપિયા, અલગ અલગ સેલ છે ને મેં સોનાક્ષી તો કાંડી લીધી. હા પર્સ લઈ લેવાનું છે અને ટ્રાફિક તો વધી ગયું પાછું હો, વરસાદ બંધ થયો ને એટલે ભાવનગરનું ટ્રાફિક ફૂલ વધવા મળ્યું છે. એટલે આપણે ધીમે ધીમે બધી ખરીદી કરી નીકળી જવાનું છે આગળ. કા બાવલું? હાલો મિત્રો, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, મળવી આગળ. હાલો જો ગામમાંથી ઘરે વી આવ્યા, ઝરમાર વરસાદ ચાલુ થઈ ગયો હતો એટલે વી આવ્યા ઘરે. પછી કંઈ ગામમાં બહુ ઉતાર્યો નહોતો કાઢીનો મમ્મી. પછી ટાઈમ નતો એટલો બધો અને ગામમાં પછી થોડી ટ્રાફિક હતી. આજ કાઠવાડ વરસાદ નહોતો હા એટલે ટ્રાફિક વધી ગયું છે. આપણે ગામમાંથી વહી આવ્યા છીએ. નાની મોટી બધી વસ્તુ જે જોઈએ આપણે શાક બકાલા પેલા બકાલું બધું લેતા આવ્યા. પછી આ કેલેન્ડરનો ડટ્ટો છે, આ બધું છે બકાલું અને આમાં છે મકાઈનું મકાઈના ડોડા. મેન વસ્તુ આ છે. હા આપણી મેન વસ્તુ બાકી હતી ને આવી ગઈ. જો એક ઓલી સ્ટેન્ડ છે કા, ઘોડી સ્ટેન્ડ. ઓલું સ્ટેન્ડ છે ને એ તૂટી ગયું હતું એટલે આ નવું સ્ટેન્ડ લઈ લીધું કા તેનું. પછી સોનાક્ષી હાટુ ચપ્પલ લીધા, મારા હાટુ ચાલુ પહેરવાના ચપ્પલ લીધા, નાના મોટી બધી વસ્તુ લેવા ગરમ મસાલો ને એવું બધું. આ સ્ટેન્ડની શું કિંમત હશે મિત્ર એક કમેન્ટ કરી દેજો કા. આ મોટું છે, ઓલી પહેલા નાનું લીધું હતું. આ મોટું સ્ટેન્ડ છે. નાના મોટી કટલેરી. હમ પછી આમાં વાવ હાટુ કેળા, આ વાવના લુગડા, આમાં છે વાવના લુગડા, જો બધા કપડા જ છે. આ બાવના કપડાં છે. બાવના કપડા વધારે જો સોમાં આમાંય કપડા છે લે મેં ત્યારે ને એમાં ગંજી ને એવું હોય છે. આ કપડા છે જો એટલે કે આ આટલા કપડા ને એવું બધું લઈ આવ્યા હતા. આ બધું બકાલું છે, આમાં છે ડુંગળી, આ કેળા, મારે સોનાક્ષી હાટું કંપાસ કા સોનાક્ષી કઈ ગયો? સોનાક્ષી આટલું કંપાસ ને બે પેન્સિલ ને સેકડા બોર્ડ ને સાક્ષી તો નથી ને અને આ છે લાસ્ટ છે ને સોનાક્ષી બેન હાટું લીધું કા. ડાયરી દસ્તો એવું લઈ આવ્યા. અને આ છે ને મોટી સેલ્ફી સ્ટિક લઈ આવ્યા છે. પેલા ઓલી પેલા નાની હતી અને ચાર્જિંગ કરવાની છે. આજકાલ હારી આવી મોટી ઓળખાણ તૂટી ગઈ છે કા. એ તૂટી ગઈ હતી અને નાની હતી. આ આજકાલ મોટી બતાવી દે જો છે ને મોટી છે જો એટલી કા કમાડ જવડી છે. તમારે જેવડી નથી પણ મોટી છે. આપણે આમ હાથ રાખીએ એટલે આમ પોગે ને ઊંચે ઊંચી. આ એક રીતે સમજો ને તો આપણે ફોટો દોડાવું. ટ્રાફિકમાં જ્યાં હોય તો ઉતારીએ કે હરખું કા. હા નાના ડ્રોન જેવું કામ કરે આ. જો આવી રીતના ફોન રાખ્યો હોય અને આ મધર હોય પછી આપણે આમ ઉતારતા હોય એટલે ડ્રોનની જેમ કામ કરે. અને આમાં એક હવે નવી વેરાયટી આવી ગઈ થોડીક. આ છે ને સેલ્ફી સ્ટિક ઉપર પેલા લાઇટ નહોતી આવતી, હવે લાઇટ આવી ગઈ કા. આ ચાર્જિંગ છે અને બ્લૂટૂથ કનેક્ટ કરીને અહીંનું રિમોટ આવી છે હે ને. આટલી વસ્તુ લઈને આવતા રહ્યા છીએ આપણે ઘરે. હવે આપણે વિડીયોમાં બન્યા રહેજો આગળ આગળ કા. હા તો મળશું વિડીયોમાં આગળ કા. સોનાક્ષી બેન જો પેન્સિલની અણી કાઢવા મળ્યા કા. આમાં ભાવ હાટું કાંઈ ન લેવા. બાવ હાટું સિંગ લાવ્યા કા. ખાવડા જો માં ચાલુ પહેરવાનું. હા બાવ હાટું સિંગ છે, કેળા છે, કાબો ડોડા છે, બધું મારા બાવનું છે કામી. બે પેન્સિલ છે. વિડીયોમાં આગળ વધારે કાંઈ નથી. આમાં સાક્ષીબેન છે ને નાની ઘર રોકાણા છે ને રીહા. જોહે ને તો એને એમ થાય કે અમને મૂકીને ગામમાં જઈએ કા સોનાક્ષી. હા હાલો તો મળશું આગળ કા. હા. ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે તો હાલો બધા મિત્રો ચા પાણી પીવા. તો ઢીંગુન મમ્મી ચા પાણી બનાવી નાખ્યા છે કા. હા આપણે છે ને ગામમાંથી આવી ઘડી કોરો ખાઈ લીધો, ચા પાણી બનાવી નાખ્યા, વાસણ ધોઈ નાખ્યા. હાલો બધા ચા પીવા કા. બાવલું માં બાવલું જો રમવા મળ્યું છે કા. સારા પાડે જો બાવ શું કરે. કોણ પપ્પા હે ક્યાં છે? અહીં દીધી પછી બાવ રમે છે ચા ગારી નાખ્યો છે. હાલો બધા મિત્રો ચા પાણી પીવા. અને આપણે હે ને રસોડાનું તોરણ કેવું લાગે એ કમેન્ટ કરી દેજો. આપણે દિવાળી વહી ગઈ, દિવાળીની પહેલા લગાડેલું હતું કા. બધું કામ થઈ ગયું છે આપણે જો કચરા પોતા બધું. અને આપણે છોકરા આ વિડીયો બહુ લાંબો થઈ જાય કા. હા આ વિડીયો અહીં પૂરો કરી દઈએ. આ વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો.
હાલો તો મળીશું એક નવા વિડીયો માં. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય, ટાટા, આવજો.